હા અમે તો કેટલી વાર ગયા કાકા શીખવે કેટલી વાર તમને ન લઈ ગયા આ અમે બધો ઉતારી આને તો કઈક ફોનમાં હળી કરી દીધી ઉતરતું નથી હવે ઉતરો પેલી વાર છે ને ડ્રોન ઉડાડું છું આપણે કોઈ દિવસ કરસર પકડ્યું નથી જોઈ છે ડ્રોન રહી કે ન રહે એમ હવે પાર્ટી ન માંગતા બરાબર સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો તમે બધા મજામાં છો તો અત્યારે થઈ ગયો છું આજ વહેલા ઉઠી રેડી થઈ ગયો ફટાફટ આજ કાબા જય માતાજી જય શ્રી કૃષ્ણ અને સા બનાવ્યો અને સા પઈ થઈ હવે ચા બનાવ્યો ચા બાપા સીતારામ જય ભોળાનાથ બધાને જય માતાજી જય માં મંગળ ને સા પી લઉં ને આપણે તાર થઈ ગયા જનકભાઈ પેલા વાહ તો બધા ચાર થઈ ગયા છે ને અમારે આજ જવાનું છે કૌશિકભાઈ ને બધાને હવે ક્યાં જઈએ એનું કઈ નક્કી નથી જોયું અંદર સતરા ભેગા થવાના છે તો હમણાં એ નીકળે એટલે ફોન કરશે જોયું તો કાલે ગાડી ધોરાવી હતી ને તો એને સેન લ્યુપ કરવાની હતી એ મેં અત્યારમાં કરી નાખી છે મસ્ત લ્યુપ પછી આને થોડાક સમય પછી સર્વિસ કરાવવી પડશે ને કાલે હું કહેતો શનિવાર છે મારા મગજમાં તો શનિવાર ઘૂસી ગયેલો આવડે આજ કેવા રહી ગયા આ શનિવાર છે કાલે થોડો છે એમને પણ વાર નહીં ખબર ન રહે બોલ કાલ શુક્રવાર હતા કે શનિવાર છે મને ફેશન ભૂલાઈ ગયું બા હાલો આવું કે તમારે માર ને આવું બતાવું ઘેર રહી તાર બાપુ જ નહીં છે વિદ્યા તો પીરે મમ્મીને ઘેરે રહેવું પડશે અમે નીકળીએ કૌશિકભાઈનો ફોન આવી ગયો છે તો હતરા ઊભા રહેવાના છે એ બધા આવે છે ફેમિલીમાં તો અમે જઈએ છીએ બે કરું હાલો ભાગશું આપણે કીવાને તૈયાર જ થઈ જાય આપણે જવાનું હોય ને તરત તૈયાર થઈ જવાનું હાલો ભાગ્યનગર મોડું થઈ જાય પાછું એટલે અમારે લોકેશન તો પૂકી ગયા પણ એમાં છું એવું કેવાનો વરસાદ આવતો ને આપડા લોકો તો પલ્લી ને આવ્યા છે પછી આ ભાઈ ને મેળ આવી ગયો અમે તો પૂકી ગયા થઈ ખતરા હા હવે આપણે જવાનું ક્યાં છે જવાનું છે આપણે ઘણી બધી જગ્યાએ જવાનું છે મજા કરવાની છે આગળ પણ પેલા ભવાની મંદિર જઈ ભવાની જવું મને કઈ એમાં નક્કી નહોતું 2-3 સેકન્ડ કહેતા હતા ત્યાં જવાનું અત્યારે કેવાનો વરસાદ શરૂ હતો ને અમે બધા કેવો ના ઊભા હતા હવે લોકો છે ને નીકળી ભાગવું ને હાલો નીકળી હાલો શું જોવે છે તમારે પાણી આખો દરિયો છે તમને બધાને ડૂબાડી દેવાના છે શું લાગે દરિયો છે બરાબર દરિયામાં નાખી દેવા છે એટલે ઉપાધિ પછી કઈ ઉપાધિ ફેરથી વરસાદ ચાલુ તો અહીંયા પીકે ને ત્યારે વરસાદ ધીમો પીડ્યો ત્યાં સુધી વરસાદ ધીમો ન પીડ્યો તો મંદિરે પૂગી જશે ભવાની એવા છે એમ પેલા દર્શન કરી લઈએ માતાજી એટલે દર્શન કરીને આવી જશે એમ નીચે બધા કોળમાં ને પાલટી જામ લાગી જાય હે કા લાઈટ હાઉસ કહેવાય હા અમે તો કેટલી વાર ગયા કાકા શીખવે કેટલી વાર તમને ન લઈ ગયા મંદિર છે ને આ અમે બધો ઉતારી લાઈટ હાઉસ છે દીવા દંડી કહેવાય મતલબ અહીંયા દરિયામાં જે હોડા હાલતા હોય ને એને સંકેત મળે કે ભાઈ આટલામાં ના લાઈટ હાઉસ છે ને ફરવાનું હોય જાવ તમારે હવે તો નણંદ બોલ એમ કે કઈ તો કે બાકી ફેમિલી મેં આવ્યા છીએ નીચે કોળમાં યાર અહીંનો નજારો કંઈક વાહ મસ્ત જોરદાર લોકેશન છે એમ આ અમારા ગરુ છે ને બધું ડો હારે લઈને આમ વાળો ડ્રોન નું હે ઉડાડો પણ સિનેમેટિક દેખાડવું પડે વેધર દેખાડવું પડે કેવું છે વાહ ખબર પડે ને વેધર અત્યારે છે જોરદાર વેધર છે આમ મસ્ત ને અહીંનો અત્યારનો કંઈક ડ્રોન શોટ નેક્સ્ટ લેવલ આવે તમે શું કરો ઘોઘાવીનો આવ્યા છો બધા તો વીણે રાખો ઘોઘા પાણા હોય આમ તો આમ જાવ કે આમ રખડવા જાવ તો દેખાય પાણા અહીં એટલા તે પાણા જ નથી દરિયામાં કોળ જ છે મસ્ત ઉડાડો ને ભાઈ શું વાર છે હાલો હે સિગ્નલ આવવા જોઈએ ને કે આપો ત્યાં બીજે વ્યૂ બીજે વ્યૂ છે બેન મારતો બીવે બીવી હાલ બે હાલ માથે બેદા ડ્રોન થી બીવે વાહ જો યુ ઉડાડો ને ભાઈ ઉડાડો ને યાર વાહ જો ગયો હવે આનું સિનેમેટિક આવશે કે અત્યારે તો યાર નેક્સ્ટ લેવલ આવશે હું કમેન્ટ કરીને કહેવાનું તમને એ કહેતો કે આપણે ડ્રોન લેવું જોઈએ કે ન લેવું જોઈએ કમેન્ટ કરીને કહેતો એટલે આપણને ખબર પડે કે ભવિષ્યમાં ડ્રોનનો વિચાર કરીએ કે તમારો છે આઈજન ભાઈ હા એ વાત બરાબર યાર પણ આપણે ક્યારેક ડ્રોન શોટ શું કે એવું વેધર હોય ને વ્યૂ હોય ત્યારે ડ્રોન શોટ કેવા મસ્ત લાગે
વિચારજો કંઈક પ્લાન કરશું, સસ્તો ને સારો ડ્રોન હશે તો કંઈક ગોતશું આપણે. વાહ ભાઈ કઈ નજારો આવે અહીંથી. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew. આને તો કંઈક ફ્રોનમાં હળી કરી દીધી, ઉતરતું નથી. હવે ઉતરો. કેમેરો હલવાઈ ગયો તો આમ હેઠો નેઠો રહેતો હતો. રેડી થઈ ગયો ભાઈ? રેડી. વાહ ભાઈ વાહ. કૌશિકભાઈ છે ને ડ્રોન એટલું બધું ફાવતું નથી એમ કે, પણ લગ્નમાં જાય ઉતારવાનું એમ કે નથી ફાવતું. અત્યારે લાવ્યા છે પાછું એક શૂટ કરવા. પહેલી વાર છે ને ડ્રોન ઉડાડું છું આપણે, કોઈ દિવસ કરસર પકડ્યું નથી. જોઈ છે ડ્રોન રહી કે ન રહી એમ. આમાં જોઈ ગયા. હા સરસ. કોની યાર મૂકી જાઓ ખાટકા. હવે આને અપ કરો. વાહ 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 વાહ. બોલર કારીગર. એલા બધું શીખવું પડે. કેમ થાય? આવડી જાય. એ હેઠે આવે. આનથી આમ હાલે. હા એનથી ક્રોસ માં જાય. આમ હાલે. રેડી. બરાબર. આનથી કેમેરો મૂવમેન્ટ થાય. હા એ પણ આમાં દેખાય ફોનમાં. હા એ તો સમજાય. બરાબર. દરિયામાં વ્યૂ જાય તો દરિયામાં નહીં જાય. લાવ આ તો એટલે આમ કારીગર થઈ ગયા. આને વાળું હોય તો શું કરવાનું? મોઢામાં ઉપરથી કઈક પડે નહીં. એવું નહીં યાર, નથી પાવતું. પ્રેક્ટિસ લે. હેઠ ઉપર કરે હે આ સાહેબ. હેઠ ઉપર ફાવ્યું એને આઘો ન થતો, આડો ઓળું ન થતો. જો પાઉં ઉપર કીધું. ખાવી તો જાય એવા. હે ને આપણે એક નવું લઈ ગયો કમ્પ્લીટ એટલે રેડી થઈ જાય. બરાબર. તમે ભાઈ કમેન્ટ કરજો ને આ જેકભાઈ ને એમાં કે ડ્રોનની જરૂર છે એટલે આપી લઈ લે ટૂંક સમયમાં. ચડાવ્યું છે તો એક સિનેમેટિક તો બને ને કા? હા બને. હેઠો ભાગ. તો ભાઈ ડ્રોન ઉતારી દીધો છે હેઠે ને આવડા બધા જો કંટાળી ગયા છે ઊભા ઊભા. તો પણ આમ બે હોતે કે મેં થોડી ના પાડી હતી. બરાબર છે ને? તો પાણીપુરી લઈ લેવાનું એમ થોડી ના પાડી. આમાં ભલો ત્રણ તો બેટરી રાખે યાર. આખો ઠેલો જો યાર ડ્રોન માટે. સ્પેશિયલ કીટ જોવે ની. આપણે મિની બીની લેશું એટલે કઈ ઉપાધિ ને કેમ થી કીટ હોય ને તો હાલે. બેટરી તો એમાં જોવે સર ત્રણ તો. અમે કેવું ને ડ્રોન ઉડાડતા ને તો આવડા બધા છે ને થોડાક દાઈજમાં ચડી જાય કે ભૂખ લાગી છે ત્યાં લઈ નથી જતા. અને અમે હતા બે ભાઈ ડ્રોનમાં નહીં તો હાફ અમે છે ને મકાઈ મંગાવ્યું છે, મકાઈ ખાઈ છે. ને આ બેનને છે ને પાણીપુરી ખાવી એકલી. લે પાણીપુરી મંગાવી દેવી પડી. લીંબુ ને મરચું ઓછું પીડ્યું આવડે ને બોલો આ છોડીને પાણીપુરી સોરીને ખાઈ લો. વિડિયો જો વસ્તુ હે ઈ ગણી પાણીપુરી ખાન તેમ કે મારે એટલી ખાવી એમ કે. હવે સબસ્ક્રાઇબર મળી ગયા છે. હેલો હે કોના જોયેલા? આ ભાઈ ને હે એ ભાઈ ને હું બહુ મોટો ફેન છું. મારા ગરુ છે જો હોય ને. થેન્ક યુ ભાઈ. ફેમિલી હવે છે ને ઘણી વાર અહીંયા બેઠા છીએ. હવે જવું છે મોવા જવું ને. મોવા જવું છે. નાના સબસ્ક્રાઇબર બહુ છે પાછા. હા હવે જવું છે મોવા અમારે બધાને. એટલે ભાઈ આવવા તો જો પૂરેપૂરો થતા તો એમાં તો ડ્રોન ચાલુ કર્યું અહીં ભાઈ. ડેટા જોવે છે ને એટલે મારે ડેટા. આપણે તો રોટલો ખાવો છે ભાઈ. બધું ખાવું એ લેવા માંડો ભાઈ. લાટ બધું આવી ગયું છે આજ. અમે છે ને આ ભાઈને મારે સ્પેશિયલ કીધું ને એક પાર્ટી દેવું નથી એટલે અહીંયા લઈને આવ્યા છે સ્પેશિયલ. તો હવે પાર્ટી માંગતા નહીં, બસ આપણું પૂરું. રેડી? હવે બધા જમી લઈએ એમ થાય. 2 વાગી જાય છે.
હવે 150 કે સિવાય ન માંગો 150 કે કરી નાખો હાલો. જમી લઈએ ફેમિલી. તો યાર જમવાની બહુ મજા આવી ગઈ ને અમે અહીં બીજી વાર આવ્યા છીએ. તમને ખબર તો મહેમાન આવ્યા હતા ત્યારે આવ્યા ને હોટલ છે ને હાઈવે કાંઠે છે મોવા ને આ તમને નામ તો જોયું છે બહુ ફેમસ છે ભાઈ ને હોટલના માલિક જો અહીં બેઠા છે અમે બધા બેઠા ને મજા આવી ગઈ યાર બહુ મજા આવી. બીજી વાર આવ્યો હું પહેલી વાર મને કૌશિકભાઈ ઓલો પર ગોપનાથ લઈ ગયા હતા તે દી મેં પહેલી વાર જીમ્યું હતું એમ. તો ભાઈ હોટલ અંદર છે ને જો આખો સ્ટાફ કામ કરે અને બધા યાર મજા આવી જાય. હારો હાલો મળશું પછી બધાને હવે પાર્ટી ન માંગતા બરાબર. હજી 150 કે થાય એટલે પાછી પાર્ટી ઈ તો સ્વાભાવિક છે. હવે નીકળી ઓલું મોડું થઈ ગયું છે એમાં. હવે ને રોકાવું ના ના વધારતી તો ભાઈ અમારે આમ જવાનું છે ને કૌશિકભાઈ ને જવાનું છે આમ. હાલો ભાભી આવજો આટો મારવા. ઓલા બેન તો જો હુઈ ગયા. હવે આપણે તો પ્લાન ગોઠવી બે ભાઈ રખડવા જવાનો. લાંબી ટ્રીપ ગોઠવી છે. લાંબી ટ્રીપ ગોઠવી છે અમારે બે ભાઈ ને જ ડોળા ફાડોમાં. તો ફેમિલી હવે નીકળીએ ઘરે. મળ્યા પાછા રામે રામ. પેલી ફૂકી જા ઘરે ને મારા પપ્પા આવી ગયા મારે. વાહ મારા બા એમ કે તમે બધા હેરવે રહે ભાઈ કે બીજા કડિયાની વાહે માણા વાવા દઈએ ને પાછા. વરસાદ અત્યારે પાછો ચાલુ થઈ ગયો ફૂલે ફૂલ. શું બનાવો બા? સેવ બને છે ભાઈ. આ સેવ બને હમણાં વરસાદ આવતો ને અત્યારે તો વરસાદ આવી ગયો ઘડીકમાં. વાહ અત્યારનો નજારો તો કેટલો મસ્ત થઈ ગયો ને આપણે તેથી જે ડુંગર ઉપર જતા ને એ ડુંગર સાઈ બતાય ને એ ડુંગર ઉપર જતા તેથી બગદાણા ને બધા જતા ને તેથી બાકી અત્યારે આમ નજારો થઈ ગયો છે મસ્ત. હું તો ઘડીક વાર અહીંયા જ બે કેમ કે આ નજારાને આનંદ લેવાની મજા આવે એમ. કાલે સેવ બનાવી હતી ને આજે સેવ બનાવેલી છે બટાટાનું શાક. કાલ નહોતી બનાવી તો પમદી બનાવી હતી. કાલ રવો બનાવ્યો હતા. આજ દૂધીનો હલવો બનાવવા નતો કે ભૂલે કેમ જાય છે મને હમણાં આમ કેમ થાય? કાજુ બદામ નાખ્યું. હા એ સડી ગયો. મેં તો જમી લીધું ફેમિલી. બાકી છે ને તમે કમેન્ટ કરીને કહેજો કે ડ્રોનનું શું છે એમ. તમે બધાય કમેન્ટ કરજો કે કેવા લાગે સિનેમેટિક. તમને બધાને જોવા ગમે છે તો કંઈક વિચારશો આપણે પછી ભવિષ્યમાં. જે અત્યારે તો એવું કંઈ પ્લાન છે નહીં. નાનો આમ તો મિની લઈશું એમ. બાકી તો યાર શું કહેવાય કે સિનેમેટિકનો તો મને તો બહુ શોખ એ બધો. પણ તમને કેવા ગમે કે નથી ગમતા એ બધા કમેન્ટ કરીને કહેજો. બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવશે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો. આ કૌશિકભાઈ કહેતા 1.5 લાખ કરો ફટાફટ કરાવો. બાય બાય.